અમરેલી જિલ્લો કે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા અને તેને લઈને ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવી મગફળી અને કપાસના પાકનું વાવેતર પણ કર્યું. જો કે છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ ખમૈયા કરતા ખેડૂતો ચિંતામાં છે. મગફળીમાં મુંડા અને સુકાવો નામનો રોગ આવતા પાક સુકાઈ ગયો છે અને ન માત્ર મગફળી બલકે કપાસના પાકનું વાવેતર કરનાર ખેડૂતો પર પણ સંકટ છવાયું, કારણ કે કપાસના પાકમાં થ્રિપ્સ, ગળો ફૂગ સહિતનો રોગ આવ્યો છે અને ખેડૂતોની ચિંતા વધી. ખેડૂતોએ મોંઘા ભાવની દવાનો છંટકાવ પણ કર્યો અને તેમ છતાં પણ રોગ પર કાબૂ નથી મેળવી શકાયો. ત્યારે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે સારો વરસાદ વરસે તો જ રોગ પર નિયંત્રણ આવી શકશે. જો વરસાદ નહીં થાય તો આ મગફળીનો ખર્ચો અત્યારે 7-8 હજાર રૂપિયાનો ખર્ચો થયો છે વીઘે. આ મગફળી અત્યારે કાઢવા ટૂંકમાં બળી જાય એમ છે. જો અત્યારે વરસાદ નહીં થાય તો આ પાક તમને નિષ્ફળ જાય. કે મગફળીમાં મુંડા આવ્યા છે અને રોગ ભયંકર આવ્યો છે. વીઘે 8 થી 10 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે. તો કહેવાનું એવું છે કે આ મગફળીમાં 8-10 દિવસમાં વરસાદ નહીં થાય તો નિષ્ફળ જવાના કારણે અમે બેરોજગાર થઈ જઈશું. ખેડૂત હવે હેરાન થયા છે. જો શિયાળો હોય કે ઉનાળો હોય તો કમોસમી વરસાદ આવે અને અત્યારે જરૂર છે વરસાદની તો વરસાદ થતો નથી. હવે ખેડૂતને કરવું તો